આરએસએસ પ્રમુખનું નિવેદન રાજદ્રોહ સમાન કોઈ અન્ય દેશમાં હોત તો ધરપકડ થઈ હોત. રાહુલ ગાંધી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આરએસએસ ચીફ મોહન ભાગવત પર રાજદ્રોહનો આરોપ મૂક્યો છે. મોહન ભાગવતે રામ મંદિર બન્યા બાદ દેશને સાચી સ્વતંત્રતા મળી હોવાનું નિવેદન આપતા રાહુલ ગાંધીએ આરોપ મૂક્યો હતો કે આવું કહેવું એ દરેક ભારતીયનું અપમાન છે. જો કોઈ બીજા દેશમાં મોહન ભાગવતે આ પ્રકારનું નિવેદન આપ્યું હોત તો તેમની ધરપકડ કરવામાં આવી હોત. રાહુલ ગાંધીએ જણાવ્યું કે ભાગવતે જે કહ્યું તે રાજદ્રોહ સમાન છે. તેમના આ નિવેદનનો અર્થ થાય છે કે બંધારણ ગેરકાયદેસર છે, અંગ્રેજો વિરુદ્ધની લડાઈ ગેરકાયદે છે. કોઈ અન્ય દેશમાં આ પ્રકારનું નિવેદન આપ્યું હોત તો તેમની ધરપકડ થઈ હોત અને તેમના પર કેસ ચલાવવામાં આવતો. રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે ભાગવતનું આ નિવેદન દરેક ભારતીયનું અપમાન છે. હવે સમય આવી ગયો છે આ પ્રકારની વાહિયાત વાતો સાંભળવાનું બંધ કરવું છે. બે વિચારધારા વચ્ચેની લડાઈ છે. અમારો વિચાર બંધારણનો છે, જ્યારે આરએસએસની વિચારધારા તેનાથી વિપરીત છે. રાહુલ ગાંધીએ ઇન્દિરા ભવન નામથી કોંગ્રેસના નવા મુખ્યાલયનું ઉદ્ઘાટન કરતા અંગે જણાવ્યું હતું કે એકમાત્ર કોંગ્રેસ જ એવો પક્ષ છે કે જે ભાજપ અને આરએસએસના એજન્ડાને અટકાવી શકે છે, કારણ કે કોંગ્રેસ એક જ વિચારધારા ધરાવતો પક્ષ છે. આજે તમામ તપાસ એજન્સીઓનું કામ માત્ર વિપક્ષના નેતાઓને ઘેરી તેમને જેલ મોકલવા સુધી સીમિત છે. ચૂંટણી પંચ પણ સરકારના ઇશારા પર ચાલે છે. તેમની પાસે મહારાષ્ટ્ર અને હરિયાણાના ચૂંટણીનો ડેટા માંગ્યો તો તેમણે આપવાથી ઇનકાર કરી દીધો. હવે અમે કેવી રીતે વિશ્વાસ કરીએ કે ઇલેક્ટોરલ સિસ્ટમ યોગ્ય છે? સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.